પેરિસમાં આયોજિત એઆઈ એક્શન સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન. કહ્યું, ભારત પાસે દુનિયાનો સૌથી મોટો એઆઈ ટેલેન્ટ પૂલ. તો એઆઈનો સ્વીકાર કરવામાં અને ડેટા પ્રાઇવસીમાં ભારત આગળ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી. એઆઈ એક્શન સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, પક્ષપાત રહિત અને ગુણવત્તાપૂર્ણ ડેટા સેન્ટર બનાવવું એ વર્તમાન સમયનો તકાજો. તો સાયબર સુરક્ષા, ડીપફેક અને ખોટી માહિતી સંબંધિત પડકારો વિરુદ્ધ વ્યક્ત કરી ચિંતા. છેલ્લા 10 વર્ષોમાં ભારતની સૌર ઉર્જા ક્ષમતા 32 ગણી વધી. ઇન્ડિયા એનર્જી વીક 2025નો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવતા પીએમ મોદીનું સંબોધન. કહ્યું, ભારતમાં 19% ઇથેનોલ બ્લેન્ડિંગના કારણે વિદેશી મુદ્રામાં થઈ અનેક ગણી બચત. બદલાતા વૈશ્વિક પ્રવાહ અને ઉદ્યોગોને અનુકૂળ પર્યાવરણ મુજબ યુવા પ્રતિભાઓને કૌશલ્યવર્ધક બનાવવા રાજ્યમાં ઊભા કરાશે 250 જેટલા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ. મુખ્યમંત્રીના હસ્તે લોન્ચ કરાઈ વિશેષ પોલિસી. 250 કરોડથી ઓછા જીએફસીઆઈ ધરાવતા એકમોને પૂરી પડાશે ₹50 કરોડ સુધીની કેપેક્સ સહાય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે ભાજપની લાલ આંખ. અપક્ષ ઉમેદવારી નોંધાવતા પંચમહાલના કાલોલના 8 સભ્યો સસ્પેન્ડ. તો જૂનાગઢમાં પણ 10 કાર્યકર્તાઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી. ગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે ફરજિયાત હેલ્મેટના કાયદાની કડક અમલવારી ઉપર ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં. ડીજીપીના આદેશ ઉપર સરકારી કચેરીઓ બહાર સ્પેશિયલ ડ્રાઈવ. કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે દંડ સહિતની કાયદાકીય કાર્યવાહી. એક્સ મીડિયા અને ચેટ જીટીપીમાં માંધાતાઓ વચ્ચે તીખો ખટરાગ. મસ્કે ચેટ જીપીટી ખરીદવા માટે આપી $97.4 બિલિયન ઓફર. ઓફરને રદિયો આપતા સેમ ઓલ્ટમેનનો એક્સ મીડિયા ખરીદવાનો પલટવાર. નારાજ મસ્કે ઓલ્ટમેન ઉપર કર્યા વાકપ્રહાર. ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે વેચવાલીનો દોર યથાવત. સેન્સેક્સમાં 1018 આંકનો કડાકો. તો નિફ્ટી 23,000ની સપાટી નજીક બંધ. સોના ચાંદીની ચમક ઝાંખી. તો ડોલર સામે ₹65 મજબૂત.